બધાને જય ભોળાનાથ મહાદેવર. આમ જો ખાલી લો. આહા કે જમાવટ છે ને છે કોઈને આવ્યું ઘરનો તો મને કહેજો. પાંચમા માણસે એ સુરત દાદાના દર્શન ઉઠી એટલે જમાવટ જ જમાવટ. હવે આજે આપણે થઈ ગયું છે મોડું બરાબર. વાળ બાર ઓરવાના બાકી છે. ઘરેથી બધા વયા ગયા હે. શું કહેવાય નોકરીએ ટિફિન બિફિન પેક કરી આપણે જવાનું છે એરપોર્ટ. આજ તમને એરપોર્ટના દર્શન કરાવું. એરપોર્ટથી પછી જવાનું છે બાવડા બાજુ કંપનીમાં એક ચાઇનાની બરાબર. વાળ તો ઓરી લીધા મન ફાવે બરાબર. વાળ આપણે કેટલું બધું કોઈ લેવા દેવા છીએ નહીં બરાબર. તૈયાર થઈ ગયા હી ભાઈગાવાડી કરવાની હવે બરાબર. બાકી જય શ્રી કૃષ્ણ છે ને કાનાનું કાલે ડિટેલિંગમાં વિડીયો રહી ગયો ને. જય ભોળાનાથ. જો સવારમાં કાજુ મસ્ત દીવા અગરબત્તી કરી નાખ્યા છે. હવે આપણે આપણું ટિફિન લઈ ભાઈગાવાડી કરી કારણ કે થાય છે મોડું. જો આવી ગયા ને સાહેબ પછી રાડું નાખશે. વિકાસભાઈ ક્યાં છો? વિકાસભાઈ ક્યાં રહી ગયા? તમને કાલે તો કીધું તું 9:30 પહોંચી જાજો બરાબર. એટલે પછી ખોટો દેખાડો કરે એના કરતાં આપણે ટાઈમે પહોંચી જઈએ બરાબર. આપણા હાથમાં આવી ગયો. આપણા એક ફોન આવી એક ફોન આ બરાબર. ત્રણ ફોન સાચવા પડે તારે બીજો ફોન. ચચમાં ક્યાં છે? ચચમાં ક્યાં ના વગર તો એ દેખાશે નહીં પાછું હે. એટલે ચચમાં જોઈ ઘરનું તાળું બાળું મારી લઉં પછી આપણે વાત કરીશું. લિફ્ટનું બટન મસ્ત દબાવી દીધું છે. ચોથો માળ અને આવ્યો 5મા માળ આવી ગયો. લિફ્ટમાં જવાની મજા કેવી છે ખબર છે? આમાં રીસો હોય ને એમાં પોતાને જોયા જ રાખો. જો એ આ આપણો ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર દબાવી દઈ અને બાકી નીચે આમાં જોઈએ રાખો પોતાને. એ લાગે રૂડો લૂપાડો કાનુડા જેવો થાય છે મોડું. શું કેવું તમારું બાકી હે? જમાવટ જ જમાવટ છે. આપણી ચેનલનું નામ મોજે મોજ હોવાલા છે બરાબર છે. એ બનાવી નાખી છે એટલે જઈને બધા સબસ્ક્રાઈબ કરી આવજો. યુટ્યુબમાં જઈને મોજે મોજ હોવાલા ખાલી લખજો લાવી જાય. આ ફ્લોરમાં છે ને ટેક્સી ગાડીઓ બહુ છે. એક પછી આ બે આ આપણા અરવિંદ લાલા જોઈએ બીજું કોઈ ના હોય. આ આપણા પટેલ અને આ આપણે વચ્ચો વચ મૂકી દીધી ગાડી. ગાડીને ગાફો વાફો મારવો પડશે પણ આજે એવી કંઈ જરૂર નથી કારણ કે આપણા જે કસ્ટમર છે ને એ બહુ વ્યવસ્થિત છે. પેલા ગાડીને ખોલી નાખી. આપણા કસ્ટમર છે ને એ કુશલભાઈ છે. એ બોમ્બેથી આવે છે. એમનું ટ્રાન્સપોર્ટનું કામ છે. આવે તરત આપણે ફોન કરે. ઠેલો બેલો બધું મૂકવું પડશે ને ઠેકાણે. એક તો ગાડીમાં કંઈક મોબાઈલ રાખવાની સેટિંગ કરવું પડશે. હા આમાં વળી મેળ પડતો હોય તો પડતો હોય. તમને કેટલું દેખાય ને કેટલું નથી દેખાતું મને ખબર નથી હો ભાઈ. એટલે ખોટું ન લગાડતા. ઠેલામાંથી પાણીની બોટલ પેલા લઈ અને મૂકી દઈ કે પછી આ તમને થાય કે તુમડી દેખાય છે હે. ટિફિન જવા દે બહાર. જો આપણે કોલ સ્ટાર્ટ કરી દીધી છે. આ એક વસ્તુ તેમાં કહેવાની રહી જાય છે. કોઈ પણ ગાડી હોય ને આવું વાદળી કલરનું ચાવીનું નિશાન આવતું હોય છે. આ જાય નહીં ત્યાં લાગી ગાડી હાંકવાની નહીં. જો તમારે લાંબો ટાઈમ ગાડી રાખવી હોય તો. અને જો લાંબો ટાઈમ ન રાખવી હોય તો પછી તમારી મરજી મન ફાવે માકો. કારણ કે એમાં
એન્જિનમાં ઓઇલ બોઇલ પહોંચી જાય પછી ઓટોમેટિકલી જતું રહેતું હોય છે. હવે આ ડેકીમાં નાખ્યું આપણે ઠેલો ટિફિનનો ને આપણે ભાગ્યા વાળી. આપણે બીજી કેબ સર્વિસ કરીને જો વેબસાઇટ છે ગૂગલની અંદર, બરાબર, અને આપણો નંબર છે. ગમે ત્યાં ગાડી બાડી જોતી હોય ફોન કરી દેવાનો, ગાડી બાડી બધું મળી જાય તમને. ગાડીને ઉપરથી ખાલી કાપો મારી દઈશ, કોઈને એમ ન થાય કે કેવી ગાડી લઈને નીકળી પડ્યો, એકેય ફેરો ન હોય. આજે આપણી પાસે 2 ફેરા હતા, તો એક આપણે આપણા પટેલને આપી દીધો. આમ જો ખાલી આપણી બિલ્ડિંગ જો 1 નંબર છે ને, તો પછી ક્યાંય ઘટે. એક ફેરો આપણે પટેલને આપી દીધો કે પટેલે મોજ કરે ને આપણે ભેગા ભેગા મોજ કરીએ. પટેલને હું તમને મળાવીશ, આપણા ભાઈબંધ છે યાર. એ કેટલામાં માળે રે ખબર? 6ઠા 7માં માળે રે. એક રાતમાં આટલી બધી ધૂળ આવતી ક્યાંથી છે મને તો એટલે જ સમજાતું. આવી ક્યાંથી જાય આટલી બધી ધૂળ? હાલો આ ગાભો મૂકી એનો કાચ સાફ કરવાનો ગાભો લઈ લે. કાગળિયા અમુક અંદર પડ્યા એ નથી જોવાનું તમારે, તમે એ જોઈ ગયો છો. તમે કહેશો પછી મને તમે બતાવો હો ને, આમ જોઈ એમ મજાક કરું મારા વાલા. આ ગાડી બહુ ગમે આપણને, જમાવટવાળી ગાડી. હાલો કાચે થઈ ગયો સાફ, વધારે જ નથી સાફ કરી. આ અમારે અરવિંદલાલ એટલે કેજરીવાલની ગાડી છે. કેજરીવાલ નામ છે આમ. કેજરીવાલને કંઈક આટલો કાચ કેમ ખુલ્લો રાખ્યો કંઈ સમજાતું નથી. હે આટલો કાચ આ બાજુ ખુલ્લો રહી ગયો ભૂલમાં શું છે? ગાડી પાછી જવા દેવી પડશે. એ ભોળાનાથ, જો એક ભાઈબંધ જાય છે, બીજો ભાઈબંધ જાય છે. જો 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 આમ જો કેવા જોતા જાય. હા હું જોશે એ જો એ મશીન વિજ્યો નામ છે મારું બેટું. બહુ મોટું મશીન છે અમારી સોસાયટીનું. હાલો હવે આ બહુ અઘરું છે મારું બેટું. તમે ખાલી જોજો, અહીંથી પાછી ગાડી જવા દેવાની છે. જો કેજરીવાલની ગાડીના ડે એવું છે. બરાબર તમે જો બહુ ઝૂમ થઈ ગયું. જો આટલી જગ્યા છે અને આ બાજુ ઓહો મારું બેટું બહુ અઘરું. જો ટૂક વાગ્યા જ રાખશે. માંડ ઘરેથી નીકળીને ખાલી જુઓ તમે સવારમાં સાંભળો. ઓહો આહા આ ગોજા વાલા મોડું થાય. અમદાવાદ ની રિક્ષા એટલે કોઈને ન પૂકવા દે. વાલા ઓહો જવા દો. આહા અહીંયા તો બમ્પર ટુ બમ્પર જ રાખવું પડે, ભેગું જ ન થાય. આજો બસ કે જાય ને ઉડતી હત્યાવી પાસિંગ છે. વાગતા બે વાતું પછી કરજો. હવે આ કા જાવ ને મારા બેટા ઘરે જઈને વાતું કરતા હોય.
આખો નહીં જાય હો, મીઠો હે. ઓ પડી જાય માટીઓ. હવાર હવારમાં આવું વાગવા માંડે અને ગાડી હાલવા માંડે, બીજું શું બાકી હોય? મજ જમાવટ જ પડે દરરોજ, બસ ખાલી આ ફેરા આવતા રહે. હે બરાબર. આને બંધ કરી તમને એક વાત કરી. હવે આ રસ્તો છે ને તમારા માટે એક કહેવાય ને ઇન્ફોર્મેશન ગણો, તમારે જે ગણવું હોય, બાબાનું જ્ઞાન ગણો કે પ્રવચન ગણો, તમારે જે ગણવું. આ રસ્તો તમારે, તમે મોરબીથી આવો કે તમે ગાંધીધામ, ભુજ, કચ્છ, સામખિયારી, ભચાઉ, મુન્દ્રા, ઓલ ઓવર કચ્છ ગણો કે મોરબી, હળવદ, આપણે બરાબર ત્યાંથી આવો એટલે એરપોર્ટ આવવું હોય ને તો મેપ છે જ તે. તમને એમ કે વિચાર આવતો હોય છે કે આ મેપનું જ્ઞાન આ કામ દેવા માંડ્યો, પણ મેપ 3-4 રસ્તા બતાવે. એક રિંગ રોડ વાળો બતાવે, પછી એક આપણે 132 ફીટનો રિંગ રોડ વાળો એ બતાવે, એક આપણે શું કહેવાય આરી બોપલથી રિંગ રોડ ચડી એ બતાવે ટોલ ટેક્સની પહેલાં. પણ મારા હિસાબથી હું દરરોજ જઉં છું બરાબર છે કે તમે ત્યાંથી સીધા વયા આવો બરાબર છે, ક્યાંય વળાંક કંઈ વરવાનું જ નહીં બરાબર. સાણંદથી સીધા સરખેજ, અને સરખેજથી જુવાપુરા બરાબર, ને જુવાપુરાથી જઈને રિંગ રોડ મારી દે. રિંગ રોડ શું આપણે રિવરફ્રન્ટ મારી દેવાનો બરાબર. રિવરફ્રન્ટ તમે મારી દો બરાબર, એટલે કાંઈ બીજું કંઈ વચમાં આવે જ નહીં. ઓલું આમ રિંગ રોડ તમે પકડો કે પછી 132 ફૂટનો રિંગ રોડ પકડો, બધી જગ્યાએ તમારે છેક લગી છે ને જ્યાં લગી આપણે એરપોર્ટ સર્કલ સુધી પહોંચશો નહીં ત્યાં લગી તમારે કંઈક ને કંઈક ટ્રાફિક આવતું રહે. પણ આમાં કેવું છે કે સરખેજનું અને જુહાપુરાનું 2.5-3 કિલોમીટરનું ટ્રાફિક આવે અને એના પછી તમે સીધા ચડી જાઓ રિવરફ્રન્ટ ઉપર બરાબર. રિવરફ્રન્ટ ઉપર ચડી જાઓ ને એટલે એ રિવરફ્રન્ટ તમને કાઢે ક્યાં? સીધા એરપોર્ટ સર્કલ બરાબર. એટલે કોઈ જાતની કંઈ મગજમારી નહીં. આ થોડીક વાર 2.5-3 કિલોમીટર છે ને ટ્રાફિકમાં તમારે કાઢવો પડે, બાકી પછી ઘોઘરા જેવું બરાબર. હું તમને દેખાડીશ. અહીંથી તમે સીધા જ હાલ્યું જવાનું, બીજું કાંઈ છે જ નહીં. આટલી 4 રસ્તાથી જમણું મારી દેવાનું અને ત્યાં બ્રિજ આવશે. બ્રિજમાંથી ડાબામાંથી ઉતરી જાવ તો ભલે, જમણામાંથી ઉતરી જાવ તો ભલે બરાબર. ગમે એ બાજુ ઉતરો. આ પોલીસ હોય એટલે ડાબી બાજુ નહીં ઉતરવાનું, જમણી બાજુ ઉતરી જવાનું, કંઈ વાંધો નહીં. હાલો હવે જો ગીત વગાડતા ઉડતા જઈ. આ સાંભળો ખાલી, જમાવટ જ છો. ઓસમાણ મીર નાથ મહાદેવ બોડિયા. ધન્યવાદ. કરતી પાર્વતી ના પતિ. હા આવ્યો રિવરફ્રન્ટ જો ખાલી તમે. બોડિયા હર 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 મહાદેવ. શું જમાવટ છે બસ. આવું શું કોને હોય એવું? અહીંયા પોલીસ છે નહીં, જોઈ લઈએ ખાલી એકવાર. ન હોય પછી જો કચરાની જો જાય છે ગાડી, અહીંયા વાળી જ લેવાનું છે એટલે સીધા રિવરફ્રન્ટ ઉપર. અહીંયા એક ભાઈને બેહાડ્યા જો, જવા દો કે ન જવા દો કે હા પણ હા પાડો હવે વિમલ મૂકીને. હા મહાદેવ ભોળિયા મહાદેવ. લાહે ભંડારી
बोला है भंडारी करे नंदी की सवारी बोले नाथ रे नाथ रे शंकर नाथ रे આવી ગયો બાય રિવરફ્રન્ટ હવે જેને દોડાવી ગાડી દોડાવે બરાબર આપણે તો અહીંયા દોડાવી જ છીએ જય હો કાંઈ જીરો સ્ટોપ હો ઉઠતી ઉઠતી ગાડી આય સીધી એરપોર્ટ આપણી ગાડીમાં બે પાસે પાલી પાંખ હોય છે ઉડવા જ મંડે છે હા જો ખાલી છે ને આ બધું વચમાં આવી જાય હવે અહીંયા દેખાતો હોય છે જો જોઈ લ્યો હરખી રીતે એરપોર્ટમાં અંદર એન્ટર થઈ ગયા જો કેવો આપણો તિરંગો મસ્ત આ બહુ જમાવટ વાળું છે હવે ટેક્સી વાળા માટે કેવું છે કે અહીંયાથી જો આ આપણે ડાબુ મારી દઈએ ને એટલે ટેક્સી વાળાનું પાર્કિંગ આવે તમને એનું પાર્કિંગ દેખાડું બરાબર અને અહીંયાથી જ આપણે કેવું છે ટર્મિનલ 2 જવાય આ રોડ છે ને બીજો સામે બીજો રોડ છે ને બે રોડથી ટર્મિનલ 2 જવાય એટલે આ બધું ધ્યાન રાખજો ક્યારેક આવો તો વળી ગુચાઈ ન જાવ હું હવે આ ભાઈ કેમ આટલો ધીમો હાલે છે રામ જાણે કાં જાઓ કાં જાને દો આપણે પાર્કિંગમાં જઈને બેવાનું સાહેબનો ફોન આવે પછી આપણે અંદર ગાડી લઈને જવાની ત્યાં લગી બહાર જ રાખવાની હવે આ ક્યાં આમાં જવું મારે જવા નથી દેતા લે જોયો પેલી ગાડી વળી હવે આપણી વાર ગાડીઓ ખાલી જોજો તમે જોવા જેવી જોજો ખાલી ગાડીઓ ઓહો જોઈ લ્યો થપે થપાવો જો આજે જો છે ને આ લાઈનમાં ઘૂસતા પહેલા છે ને આ વિડીયો જોઈ લેજો બરાબર છે પછી જાજો જો ખાલી તમને દેખાડું સરખી રીતે ધ્યાનથી જોજો જોજો સરખી રીતે જોઈ જ લેજો પછી જ આ લાઈનમાં આવજો તમને એવું લાગતું હોય ને કે આ લાઈન હેલી છે ના અઘરું છે વાલા બહુ અઘરું જોઈ લ્યો નવો આવે નહીં તો આમાં સીધો ખોવાઈ જ જાય મેળા જેવું છે મેળા જેવું હું સીધો ખોવાઈ જ જાય એ તો ક્યાંય ક્યાંક ખૂણામાં ખાંચકામાં મન ફાવે ગાડીઓ પડી છે જો બધાય ગાડીઓ લઈ આવ્યા હું બધાય ગાડીઓ લઈ આવ્યા એના લીધે આ તકલીફ છે કાંઈ વાંધો નહીં હવે આપણે સરખો છાંયો ક્યાંક ગોતીને ગાડી ટેકાવી બીજું શું હોય કાળી ગાડી જય શ્રી રામ માણસ આપણને ઓળખતો હોવો જોઈએ પણ હવે એ માણસ જ ત્યાં નથી શું કરવાનું અઘરું ને
આપણે આખો આટો મારી લીધો હે. ખટારા વાળો બિચારો આગળ આટું આટજીનું બોતો બેટા. આપણે અહીંયા અંદર ગાડી ટેકાવી હવે. અહીંયા આવો તમને થેપલા ને બેપલા નાસ્તો સવારમાં મસ્ત જડ્યો. હા, નાસ્તાની જમાવટ હોય, કઈ વાંધો નહીં. હાલો અંદર એરપોર્ટમાં જઈએ એટલે તમને બતાવી બધું. હવે આપણે છે ને કુશલભાઈને પિકઅપ કરવા માટે નીકળી જઈએ, કારણ કે એમનો ફોન આવી ગયો. જો વ્યૂ કેવો જોરદાર છે એરપોર્ટનો, મજા જાય રાખે. જો અહીંયા ઊભા હોય, કોઈ ના હોય તો રોકે ને બધું ઘણી નાટકો કરે. એટલે એરપોર્ટ આવે એટલે ધ્યાન રાખવાનું. અહીંથી કંઈક બાઇક અને રિક્ષા અંદર નથી જવા દેતા, એવું કંઈક છે. હવે આ સીધો રોડ તમે પકડી રાખો ને એટલે તમે ડ્રોપ કરવા મતલબ કોઈને મૂકવા આવો તો અહીંયાથી જમણું મારી દેવાનું, બરાબર. જો જોશો ગાડીમાં કોઈ હેક નહીં તો જવા દેશે. અહીં જમણું મારી દેવાનું અને સામે જુઓ તમને દેખાશે. અહીંયા છે ને જો ઓલા ઉબેરનું પિકઅપ હોય ને તો જવા દે. જો કુશલભાઈની ફોન આવી ગયો. અહીંયાથી ઓલા ઉબેરનું પિકઅપ હશે ને તો જ જવા દેશે, બાકી પ્રાઇવેટમાં અહીંયા છેલ્લે જવા દેવાનું. हाँ कुशल भाई, ओ लास्ट वाला है ना वो अपना 33 नंबर. हाँ ठीक है, मैं वहाँ पे लाइन में ही खड़ा हूँ, आ गया हूँ लेकिन पीछे लाइन में हूँ. हाँ हाँ, ઓલા ઉબેર વાળા નહીં જવા દે, પ્રાઇવેટ વાળા નહીં જવા દે. 150 રૂપિયા ખેંચી લો મારા દીકરાના, એમને ન જવા દે. ભીડ થઈ ગઈ તાકાતવાળી. જો હવે અહીંયાથી જઈને એક સ્લીપ નીકળશે, એ તમને દેખાડું. જોજો હમણાં એ સ્લીપ રાખવાની, પછી નીકળતી વખતે મારા બેટા માગશે. જો હવે તમને દેખાડું. આ ગાડી આગળ જાય પછી મેળ પડે ને કંઈક આપણો ફિટ થઈ ગયા છીએ આપણે. જવા દો. આ લાઈન તો ખાલી પડી, પ્રાઇવેટ વાળી લાઈનમાં જ વધારે છે. ઓલા ઉબેર વાળાને પિકઅપ ડ્રોપ આપો, ભાડા આપો. તમે પોતે જ ગાડી લઈને તમારા હગાવાળાને લેવા આવી જશો તો પછી અમારા ગાડીવાળાનું શું થાય છે? થોડુંક અમારું વિચારો કે અમે 2 પૈસા કમાઈ લઈએ. તમારે ગાડી લઈને આવો તો તમારે ગાડીમાં ડીઝલ પેટ્રોલ તો ભરવાનું જ છે ને, એના કરતાં ઓલા ઉબેર વાળાને આપવા દો, કાં પછી કોઈ ટ્રાવેલ્સ વાળાને આપી દો, એમાં વધારે મજા આવશે. જો આ ગાડી ધોડ ધોડ કરે, ધોડ ધોડ કરે. પાછો कुशलભાઈને ફોન આવ્યો છો. हाँ कुशल भाई, 6381 मैं पीछे खड़ा हूँ, मतलब लाइन में हूँ. ऐसा है तो आप आ जाओ, मैं गाड़ी यहाँ से बाहर निकाल लेता हूँ. 34 बस 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 मैं निकाल लेता हूँ, गाड़ी निकाल लेता हूँ. अब आप आ जाओ, आ जाओ, आ जाओ, आ जाओ, आगे आ जाओ. हाँ, आज आखो दिवस मस्त पूरो થઈ ગયો અને હવે ઘરે પહોંચી ગયા હતા. કાજુનો ફોન આવ્યો. ના, મેં કાજુને ફોન કર્યો કારણ કે એનો આ ટાઈમ છે ઓફિસેથી આવવાનો. કુશલભાઈને તો એરપોર્ટે ડ્રોપ કર્યા ને સીધો ઘરે આવતો રહ્યો. એટલે તારી અહીંયા ક્યાંક ઉતરી છે એટલે હમણાં જોજો આવશે. ક્યાં હે આમાં દેખાતી ક્યાં હે નહીં, હમણાં આવશે એટલે તમને દેખાડું. નથી આમાં ગાડી લોક કરીને જ રાખી, થોડી વાર તો બહાર ઊભી રાખવી. ઘરે લેતા જઈએ ને, હે બરાબર ને. જો આમાં કાજુ તમને દેખાય ને તો દેખાડું. હા જો આવે આ રેડ કલરની હાથમાં થેલી પકડેલી છે ને, ઈ જ છે. આવે ધીમે ધીમે ધીમે. આ બેના આગળ બીજા છે, એના ભેગા બાઈ છે. જો હા હા, દરવાજો જ નથી ખોલો, થોડીક વાર એને ખબર પડે ને. આવી હમણાં દરવાજો ખોલશે. નહીં ખુલે. હા ના નહીં ખુલે. ના ના
કેટલા ફોન કર્યા? 3 હા તો પણ એમને એવું નથી કે આટલે ઉભા રહીએ આટલે બધી તમે આવીને અહીંયા રિક્ષાવાળા ઉભા રહેવા દે હે? સાચું બોલજો બા, રિક્ષાવાળા ઉભા રહેવા દે હે? તો પછી હારું હેડો ગાડીમાં આવવું હોય ને તો આમ ટાઈમ આવી જવાનો, નકર ગાડી બાડીમાં આવવા નહીં મળે. બંધ કર દો પહોંચી જતા તો અમે તો એમને આસ્કા ગાડી હોય આખો દિવસ ને એક તો થાકીને આવ્યો હોય ને તમારા હાટ ઊભું રહી હોય ને પાછું તમે ફોન ના ઉપાડો મારા. ખુશ નહીં નીકળતી હોય તારા બધે કોઈ તો લાવવાનું કમ પડતી કોઈ તો આઈથી ને હાલે. જો તમે મારા વ્લોગનું એડિટિંગ ચાલુ હો, જો એ હું જોવે જો એ જો એડિટિંગ કરે. એડિટિંગનું કામ આમને હોય પૂ આજ પેલો બ્લોગ આવવાનો છે હો. હા જો પેલો બ્લોગ આવવાનો છે, આજ તૈયાર થઈ ગયા જો. એ ચા બા તૈયાર છે. હા આપણે ચા પી લઈએ. અમારા ઘરમાં ચા બહુ પીવો બધે, તમારે પીવી થઈ જજો. તાર પીવાની હે? ના ભાઈ ને તારા તો નથી કાઢી. ભજીયા નહીં આપું એમ કે? હા તો ક્યાંથી લાવી ભજીયા? ભજીયા ઓહો, આજ કંઈક નવું બનવાનું હે હો. તૈયાર થઈ જજો બધા. નવું બનવાનું છે આજ કંઈક. કોણ બનાવે જો ખાલી. હા એ કંઈક નવું બનવાનું છે આજ. ભજીયા બને એટલે કહું તમને. હાલો ભજીયા ખાવા જો. હા અમારા ભજીયા મેન્યુફેક્ચરિંગ આયા છે જો. આયા જો એ આજે એમાં ચાય ખાઈ નથી હો. મસ્ત બન્યા હે. આમ દેખાડ તો ખરા તો ક્યાં ભજીયા બનાવશે, કેવી રીતના બનાવશે. આવા ભજીયા કોઈ જિંદગીમાં નહીં જોયા હોય. તમે જુઓ ખાલી, જેને ખાવા એ હાઈલા જાઓ. જો ખાલી એક નંબર ભજીયા બને હવે, ચાખવાના બાકી એ ખાલી. જો એડિટિંગ બુકી ન હો, ચાલુ થઈ ગયા પેટ પૂજા. એ તારી ભલી થાય તારી. તારે ટીડી શું હે? જાઓ બનાવડાય ઓલીને આવીને બેસી ગઈ. એકલી બનાવશે? બનાવવું જ બનાવે ને, તેલ પીવા ગઈ. હે સારું હાલો ખાઈ લઈએ બીજું શું થાય. ભજીયા આટલા સરસ બનાવ્યા તમે ખાલી જુઓ. હા હા ના જુઓ. હા એ ભાઈલા સેન્ટફોર્ડ નું બાર 1,10,000 સેન્ટફોર્ડ લાવ્યો. થઈ ગયું.